નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 15 ભારતીય બંધારણ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, ખાલી જગ્યા પૂરો। પહેલું, ભારતના બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો તેમાં આવશે આમુખ। 2, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા, તો તેમાં આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। 3, બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા, તો તેમાં આવશે 389। 4, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે, તો તેમાં આવશે લોકશાહી। મુખ્ય સવાલ 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલું, બંધારણનો અર્થ જણાવો। કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। 2, બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે। 3, લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન। 4, બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું। મુખ્ય સવાલ 3, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પહેલું, બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો। બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે, તો તેમાં આવશે લોકશાહી, બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક અને સંઘ રાજ્ય। 2, કોઈ પણ 2 મૂળભૂત હકો વિશે વિસ્તારથી લખો। પહેલું જોઈએ સમાનતાનો હક। કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે। ધર્મ, જાતિ, લિંગ, પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે। બીજું જોઈએ સ્વતંત્રતાનો હક। દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે। 3, કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો। દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની આકલ થતા તેમ કરવાની, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આપણી સમાનવિધ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની જેવી આપણી ફરજો છે। મુખ્ય સવાલ 4, વિચારો અને લખો। પહેલું, જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય। નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં, સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકશે નહીં। એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હકો મળવા જોઈએ। 2, તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવો જોઈએ। વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ। સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે। 3, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું। 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે।